પેલું મીઠું ને ઈસ્ટ ક્યાં છે? ચાલો 1 મિનિટ તમે લોકો જાઓ આ વિડીયો ઉતારીને. આ શું છે આમાન? આ તો પેલું આ બગડી ગયું છે. હવે એન પછી છે એને બગડી ગયું પેલું કઈ છે એવું રાખવાનું. આ મેડલ છે ને આ મેં ગોળ ગોળ બનાવીને મૂકવાનું એની અંદર. આ બધો મેદો છે બા અને આને શું કરવાનું? આની અંદર પેલું ગોળ ગોળ બનાવવાનું પછી એની અંદર મૂકવાનું. પછી એને દબાઈને પછી ઢાંકીને મૂકી દેવાનું ઓવનમાં. આ શું છે? આ મીઠું છે. આ પાવ કેટલું નાખવાનું આને? આને 2-4 પેલી હા એક વારના કેટલામાં નાખવાનું? કેટલું નાખવાનું ઈસ્ટ? 2 નાખવાનું. 2 પેકેટ નાખવાના? કેટલા પાઉમાં? હે કેટલા પાઉમાં? મશીન આખી મશીનમાં 2 પેકેટ નાખી દેવાનું ને. હર્યું સરને બતાવી. એટલે એક મશીનમાંથી કેટલા પાઉં થયા? એક મશીન में 500 કે 600 પેકેટ આવે. 600 પાઉમાં જય સાહેબ 2 પેકેટ નાખવાના. પછી જો એ લોટ ગુંદાઈ જાય ને એને આ મોલ્ડમાં મૂકી દેવાનો, બરાબર? આવન છે આગળ મૂકી. હા, એટલે આની અંદર લોટ મૂકવાનો ને ગોળ બનાવીને પછી ને ઢાંકીને મૂકી દેવાનું તો ફૂલી જાય. ઢાંકવું પડે. ઓય પેલું મૂકું થાશે અને પછી ફૂલે પછી એમાં મૂકવાનું. ઓય હા, એટલે પહેલા અહીંયા ઢાંકવાનું. કેટલા કલાક ઢાંકવું પડે? કેટલા કલાક ઢાંકવું પડે બેટા? 5-6 કલાક. આ પેલા મોટા એ બનશે પછી એને કટ થશે, બંધ બનશે ને પછી કટ થશે. જો સમજા એ બાજુ ઓવન છે, આ બાજુ આ બાજુ આવી જાઓ બધા. જોયું ઈસ્ટ ને બધું જોયું ને બેટા? હવે આ થઈ જાય ફર્મેન્ટેશન પછી અંદર મૂકે. ઓવનમાં કેવી રીતે મૂકો છો? એટલે પ્લેટો ઉપર મૂકવાની ને? અહીં લાકડા મૂકવાના અને નીચે પછી સાઈડમાં કરો. કેટલી મિનિટમાં થઈ જાય છે? 15 મિનિટમાં એ થઈ જાય. ઓ જોયું ને પછી પૂછી